ખેડાના લીંબાસીમાં ભાજપના નેતાના ઇશારે ખોટી ફરિયાદનો મામલો વધુને વધુ વકરી રહ્યો છે. લીંબાસીના ઉદ્યોગપતિ પરિવાર ન્યાયની માંગ સાથે એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા. 65 વર્ષના ગરડા માતા 15 વર્ષીય પુત્ર પત્ની સાથે જિગ્નેશ ઠક્કર એસપી કચેરી નડિયાદ ખાતે પહોંચ્યા હતા, જ્યાં એસપી રાજેશ ગઢિયાને તેઓએ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. મહિલા આયોગ અને ડીજીના નિર્દેશ બાદ પણ લીંબાસી પોલીસ જીગર ઠક્કર સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માતર ભાજપના ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલ અને ઇનાયત કુરેશી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઇનાયતે ઉચાપત કરતા તેની સામે જીગર ઠક્કર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાંથી બચવા રાજકીય નેતા સાથે મળી ઉદ્યોગપતિ સામે ખોટી ફરિયાદ કરતા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા અને સામે પક્ષે આરોપીની ધરપકડ કરવા ઉદ્યોગપતિ દ્વારા માંગ કરવામાં આવી છે. મારું નામ નિશાબેન જિગ્નેશ કુમાર ઠક્કર છે. અમે લીંબાસીથી આવ્યા છે. અહીંયા અમે ન્યાય માટે આવ્યા છે. જે અમારી ફરિયાદ નથી લેવાતી લીંબાસી પોલીસ સ્ટેશન, તો ડીજી ઓફિસથી કહેવામાં આવે છે, છતાં પણ હજી અમારી ફરિયાદ લેવાઈ નથી. 25 તારીખ 25/2 અને 26/2 એ 2 તારીખે મારા પતિ ઉપર ખોટી ફરિયાદ લખાવવામાં આવી છે. ચંદ્રેશભાઈ જે ભાજપના કાર્યકર્તા છે, એમણે અમારી જમીન ઉપર ખોટો કબજો લઈ લીધો છે અને એ લોકો 5 જણા એમના જે મળતિયાઓ હોય એ બધા આવીને મારા પતિ ઉપર એ જગ્યા ઉપર હુમલો કરે છે અને એમણે અમારી વિરુદ્ધ મારા પતિ વિરુદ્ધ 2 ખોટી ફરિયાદ લખાવી છે. જમીનના દસ્તાવેજ બધું તમારું નામ? દસ્તાવેજ અમે મારી મિલનો જે આરોપી છે ઇનાયત કુરેશી, એના નામે અમારામાં 20 વર્ષથી એ કામ કરતો હતો, એટલે અમે એના નામે કરી હતી. અને અત્યારે એ જમીન પડાવી લેવા માટે થઈને એ પોપટભાઈ અને આ ઇનાયતભાઈ એમની મિલી ભગત છે અને આની અંદર એમને કાયદાકીય પણ સાથ મળતો હોય એવું લાગી રહ્યું છે, જેથી અમને ન્યાય આપવામાં આવતો નથી અને કોઈ તપાસ બી થતી નથી. જે ઇનાયત મિયા છે એ આજે 1.5 મહિનો થયો, એ એક ગુનેગાર છે, છતાં એમને હજી પકડવામાં આવ્યા નથી. એ અમારી આંખની સામે ફરે છે, એમનો ફોન પણ ચાલુ છે, પણ હજી પોલીસ પકડતી નથી એમને. આજે શું માંગણી કરી આપકે સાહેબ? એસપી સાહેબ જોડે એવી જ માંગણી કરી કે મારા પતિ ઉપર જે 2 ખોટી એફઆઈઆર થઈ છે એનો અમને ન્યાય મળે અને જે આ ઇનાયત છે એની ધરપકડ કરવામાં આવે અને મારા પતિ અને અમને ન્યાય મળે, એ આશાથી હું અહીંયા એસપી ઓફિસ આવી છું. હાલ આવવાનું મુખ્ય કારણ એ હતું કે 25 ફેબ્રુઆરીના રોજ જે બનાવ બન્યો અને મારી પર ખોટી એફઆઈઆર લેવામાં આવીને ચંદ્રેશભાઈ દ્વારા ખોટું બંને એફઆઈઆર એમના રિલેટિવ દ્વારા જ મારી પર કરવામાં આવી કે આ જગ્યા માલિકી એમની છે અને મેં ત્યાં જઈ અને ખોટું ઝપાઝપી કે મારામારી કરી. પણ ખરેખર હકીકતમાં એવું છે કે એ મારી જગ્યા ઉપર, મારા આરોપીની જગ્યા ઉપર ને મારા માણસની જગ્યા ઉપર એમણે મને મારી અને ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો અને જેની એફઆઈઆર લખાવવા માટે હું 1.5 મહિનાથી આજીજી કરી રહ્યો છું. જે ડીજીપી સાહેબના આદેશ બાદ વારંવાર કહેવા છતાં પણ આજે એમના વિરુદ્ધમાં આ જમીન પચાવી પાડવાની એફઆઈઆર પોલીસ લેવા માટે તૈયાર નથી. શું એ ભાજપના વહીવટદાર છે કે નેતા છે એટલા માટે કે પછી કોઈ અધિકારીનો હાથ છે? જ્યાં સુધી એમની ઉપર પગલાં નહીં લેવાય ત્યાં સુધી મારા ઉચાપતના આરોપીઓ બિંદાસ બહાર ખુલ્લેઆમ ફર્યા કરે છે.